ગુજરાત પોલીસ ભરતીને લઈને આવ્યા છે મોટા અપડેટ્સ. ચાલો જોઈએ શું છે નવા સમાચાર. સૌથી મોટી ખબર એ છે કે કોન્સ્ટેબલની લગભગ 14,000 જગ્યાઓ માટે નવી ભરતી આવી રહી છે. અને હા, સરકારે પોલીસ ભરતી બોર્ડને પ્રોસેસ ફટાફટ શરૂ કરવા કહી દીધું છે. વાત અહીં જ નથી અટકતી. પીએસઆઈ માટે પણ 650 નવી જગ્યાઓ ટૂંક સમયમાં જાહેર થશે. પણ આ નવી ભરતીની વાત તો ઠીક, પેલી જૂની ભરતીના રિઝલ્ટનું શું થયું? આ પહેલીવાર એવું બની રહ્યું છે કે જૂના રિઝલ્ટ આવે એ પહેલાં જ નવી ભરતીની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો સવાલ એ છે કે એ રિઝલ્ટ આવશે ક્યારે? ચલો એની સંભવિત તારીખો જાણીએ. પણ આટલો વિલંબ થયો કેમ? એની પાછળ એક કાનૂની કેસ જવાબદાર હતો. ચાલો સમજીએ. આ કેસ 162 પીએસઆઈની જગ્યાઓને લઈને હતો, જેમાં પાસ ન થયેલા ઉમેદવારોએ 5 અરજીઓ કરી હતી. એમની મુખ્ય માંગ હતી કે ક્વોલિફાઇંગ માર્ક્સ 40થી ઘટાડીને 35 કરવામાં આવે. તો આ બધી અરજીઓનું શું થયું? ગુજરાત હાઈકોર્ટે એ બધી જ અરજીઓ ફગાવી દીધી છે. આ ચુકાદાનો સીધો મતલબ એ છે કે 2022ની ભરતી પ્રક્રિયા પૂરી કરવાનો રસ્તો હવે સાફ છે. તો હવે આગળનો પ્લાન શું છે? ચાલો જોઈએ. કોર્ટે બોર્ડને 2025-26 માટે ભરતી કેલેન્ડર બહાર પાડવાનો પણ આદેશ આપ્યો છે. આ એક બહુ મોટું પગલું છે. મતલબ કે જે લોકો પોલીસ અધિકારી બનવા માંગે છે એમના માટે તકોનો ભંડાર ખુલવાનું છે. હવે રસ્તો સાફ છે. હજારો નવી જગ્યાઓ પણ આવી રહી છે. સવાલ એ છે કે શું તૈયારી પૂરી છે?